નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ પ્રકરણની અંદર કે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફો પડતી હોય છે, એટલે કે પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. અને આવનારા ધોરણોમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું આ ચેપ્ટર છે, જેનો ગુણભાર પણ તમારા માટે ખૂબ જ વધારે છે. તો આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓનો અભ્યાસ કરીશું, જે વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટમાં વિભાગ બી ની અંદર આપેલા છે. તો એમાં પહેલો દાખલો આપ્યો છે, શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા 12 મીટર છે. તંબુ બનાવવા માટે કેટલી તાડપત્રી જોઈએ? રકમની અંદર ઊંચાઈ આપેલી છે અને ત્રિજ્યા આપવામાં આવેલી છે અને પાઈ બરાબર 3.14 લેવાનું હોય છે. જ્યારે પણ આપણે પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓનો અભ્યાસ કરતા હોઈએ તો એમાં જે પણ સૂત્રો આવે છે એ તમારે ખાસ તૈયાર કરેલા હોવા જોઈએ, તો જ આ દાખલાઓમાં ખૂબ જ સારા ગુણ આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આ દાખલાની અંદર આપણને ત્રિજ્યા 12 મીટર આપી છે અને ઊંચાઈ 3.5 મીટર. તો દાખલાની શરૂઆત આપણે કરીએ છીએ. r બરાબર 12 મીટર, h બરાબર 3.5 મીટર. હવે તાડપત્રી કેટલી જોઈશે તંબુ બનાવવા માટે? એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને જેનું સૂત્ર પાઈ r l છે. હવે રકમની અંદર ક્યાંય l આપેલો નથી. l એટલે શંકુની તિર્યક ઊંચાઈ અથવા તો શંકુની ત્રાસી ઊંચાઈ. તો સૌથી પહેલા આપણે ત્રાસી ઊંચાઈ l શોધવી પડશે, જેનું સૂત્ર વર્ગમૂળમાં h વર્ગ વત્તા r વર્ગ. h નું મૂલ્ય આપણને આપેલું છે 3.5, તો 3.5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. એટલે અહીંયા 35 નો વર્ગ કરવાનો છે. એની એક શોર્ટ ટ્રીક કે ભાઈ 35 નો વર્ગ કરતા હોઈએ એટલે કે જે બી નંબરનો પાછળનો નંબર એટલે કે એકમનો 5 હોય તો પહેલા 5 નો વર્ગ કરી દઈશું એટલે 25. 3 પછી જે નંબર આવતો હોય તો 3 પછી 4 આવે તો 3 અને 4 નો ગુણાકાર કરીએ તો એ મળે 12. 1225 આ 35 નો વર્ગ થયો. પણ અહીંયા આપણને 3.5 નો વર્ગ કરવાનો છે, એટલે કે બે દશાંશ સ્થળ કાપી દઈએ 12.25. આ થઈ ગયો 3.5 નો વર્ગ. તો લખી દઈશું 3.5 નો વર્ગ આપણને 12.25 મળ્યો છે. 12 નો વર્ગ કરીશું 144. હવે સરવાળાની ક્રિયા, તો 144 અને 12.25 એટલે 156.25. આ આપણને l જે વર્ગમૂળમાં પ્રાપ્ત થયો છે. હવે l એટલે કે આનું વર્ગમૂળ કાઢવાનું. હવે આવી સંખ્યાનું વર્ગમૂળ આવ્યું તો કેવી રીતે વર્ગમૂળ કાઢીશું? તો આપણને 12 નો વર્ગ ખબર છે 144 અને 13 નો વર્ગ છે 169. તો બંનેની વચ્ચેનો નંબર છે આ 12 અને 13 ના વર્ગમાં, કેમ કે 156.25 છે. તો કે 12 અને 13 ની વચ્ચે કયો નંબર આવે? તો 12 અને 13 ની વચ્ચેનો નંબર આવે આપણે 12.5. આનો વર્ગ કરી દેવાનો કે ભાઈ 12.5 નો વર્ગ કરો તો આટલો નંબર આવે છે. જો આવી જતો હોય તો આપણો l એટલે કે ત્રાસી ઊંચાઈ જે છે એ આપણને મળે 12.5 મીટર. આ આપણી થઈ ગઈ છે ત્રાસી ઊંચાઈ. હવે શંકુની ત્રાસી ઊંચાઈ આવી ગઈ છે. હવે એમાં કેટલું તાડપત્રી વપરાશે એ શોધવાની આપણને કહી છે. તો એની ગણતરી હવે કરીએ આપણે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર છે પાઈ r l. જે આપણને રકમ l નહોતો આપ્યો એના માટે આપણે આ ક્રિયા કરી અને l શોધી લીધું.
હવે પાઈની કિંમત તો 3.14 કીધી છે એટલે લખીશું 314 છેદમાં આપણે લખીશું 100. 2 પોઈન્ટ છે એટલે દશાંશ તક દૂર કર્યા તો 314 છેદમાં 100. r તો કે ત્રિજ્યા આપણને આપી છે 12, તો એ લખીશું અહીંયા 12 અને 12.5. હવે આ પોઈન્ટ અહીંયા દૂર કરી નાખીએ તો ખબર પડે કે 125 ના છેદમાં થશે 10. તો કે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે 314, 12 અને 125. છેદની અંદર જે નંબરો છે 100 અને 10, તો અહીંયા છેદ ઉડાડી દઈએ, થોડું વધારે આપણા માટે ઈઝી બનશે. 25 50, અહીંયા 5 દુ તો 5 અને 5 ગયા. પછી 2 છે તો અહીંયા આપણે ઉડાડી શકીએ 6 દુ 12, 2 ઉડી ગયા. બચ્યા છે હવે 25, 6 અને 314. છેદમાં 100 છે એને એમના એમ જ રાખીશું જેથી કરીને એન્ડમાં આપણે પોઈન્ટ કાપવા માટે ઉપયોગ થઈ શકે. તો 25 ગુણ્યા 6 એટલે કે 150, તો 314 ગુણ્યા 150 આપણે કરવાના છે. તો ત્યાર પછીના નંબરમાં 314 અને 150, તો આપણે 314 ગુણ્યા 150 કરીએ. 314 ગુણ્યા 15, 0 4 1 3, 5 ચોકે 20 ની 0, 2 વધી 5 એકા 5 ને 2 7, 5 તરી 15, 0 11 નો 1 વધી 1, 6 ને 1 5 ને 6 ને 7, અહીંયા મળશે 4, એટલે કે 4710. તો એ લખીશું 4710 અને આ એક 0 છે એ આપણો મૂકવાનો. છેદની અંદર 100, તો આ બે 0 ઉડી જશે એટલે આપણો જવાબ મળશે 471 મીટર સ્ક્વેર. તો આપણને જે તાડપત્રી કીધી છે એ કેટલી તાડપત્રીની જરૂર પડશે? 471 મીટર સ્ક્વેર તાડપત્રીની આપણને જરૂર પડે. દાખલા નંબર 1 જે છે એમાં આપણને શોધવાનું કહ્યું હતું કે શંકુ આકારનો તંબુ બનાવવા માટે કેટલી તાડપત્રી જોઈશે. તો આ આપણો એનો આન્સર છે. દાખલા નંબર 2 માં રકમ આપી છે કે શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું પૃષ્ઠબળ શોધો. આપણને શંકુની ત્રિજ્યા આપી છે તો એ અહીંયા લખી દઈશું r બરાબર 21 સેમી, h ઊંચાઈ બરાબર 20 સેમી. દાખલાની અંદર માત્ર ઊંચાઈ શબ્દ લખેલો એટલે એ h નું નિદર્શ કરે છે, અને જો ત્રાસી ઊંચાઈ હશે તો એ વર્ણન કરવામાં આવશે કે ભાઈ ત્રાસી ઊંચાઈ એટલે l. તો અહીંયા કીધું છે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠબળ શોધો અથવા તો ક્ષેત્રફળ. તો એનું સૂત્રની અંદર આપણને ખબર હોવી જોઈએ કે પાઈ r કૌંસમાં l પ્લસ r. તો હવે એ સૂત્રની અંદર l આવે છે એટલે અહીંયા આપણી પાસે ત્રાસી ઊંચાઈ નથી, તો જે આપણે અહીંયા દાખલા નંબર 1 માં l ની ગણતરી કરી એ જ રીતે અહીંયા પણ l શોધીશું ત્રાસી ઊંચાઈ. l બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. h આપે છે આપણને 20, તો 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ. 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, સરવાળો 841. આપણને l નું વર્ગમૂળ કાઢીએ તો કે ભાઈ આ કોનો વર્ગ છે? વર્ગ કરતા તમને આવડવું જોઈએ, સાથે સંખ્યા કોનો વર્ગ છે એ પણ ખબર હોવી જોઈએ.
તો 841 એ કોનો વર્ગ છે? 29 નો. તો 29 સેમી આ થઈ ગઈ આપણી ત્રાસી ઊંચાઈ. તો L નું મૂલ્ય આપણને મળી ગયું છે 29. હવે કીધું છે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો એ શોધીએ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એના માટે સૂત્ર છે પાઈ r કૌંસમાં l વત્તા r. કિંમતો મૂકવાની, રકમમાં જોવાનું. પાઈ માટે તો કોઈ પણ વસ્તુ કહી નથી એટલે 22/7 લઈશું. તો 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને આપી છે 21, l જે આપણે હાલ શોધ્યો 29 અને r એ 21 છે. છેદ ઉડશે તો 7 તરી 21 ગુણાકાર 22 તરી 66 સરવાળો કરીએ તો આપણને મળશે 50. એટલે કે 66 અને 50 નો ગુણાકાર. તો આવા ગુણાકારની અંદર 66 ગુણ્યા પહેલા 5 કરી દઈશું. 5 છકે 30 ની 0 વધી 3 5 છકે 30 ને 3 33 એક 0 લઈ લઈએ એટલે આપણો જવાબ થશે 3300 સેમી સ્ક્વેર. એકમ ખાસ લખવાનો કે જે ક્ષેત્રફળ માંગ્યું હોય કે પૃષ્ઠફળ માંગ્યું હોય તો એની અંદર એકમ સેમી સ્ક્વેર કાં તો મીટર સ્ક્વેર. માપ તમને મીટરમાં આપ્યું હોય તો મીટર સ્ક્વેર, સેમીમાં આપ્યું હોય તો સેમી સ્ક્વેર. અને જો ઘનફળ શોધતા હોય તો સેમી ઘન અથવા મીટર ઘન લખવાનું ચોક્કસ યાદ રાખવાનું. આગળના દાખલાનો અભ્યાસ કરીએ છીએ. આગળનો દાખલા નંબર 3 આપણને આપ્યો છે અને 4. આ બંનેની આપણે ગણતરી કરીએ. તો દાખલા નંબર 3 કહ્યું છે અર્ધગોળાની ત્રિજ્યા 21 સેમી છે તો તેનું ઘનફળ શોધો. આ વખતે અર્ધગોળો આપ્યો છે, તેની ત્રિજ્યા આપણને આપવામાં આવી છે 21 સેમી અને તેનું ઘનફળ શોધવાનું કીધું છે. આ જે પૃષ્ઠફળ અને ઘનફળ વાળું જે ચેપ્ટર છે એમાં તમારે મુખ્યત્વે બે આકારો વિશેનો અભ્યાસ છે. એક શંકુ અને બીજો ગોળો. બરાબર? બંનેના પૃષ્ઠફળ અને ઘનફળ બધા સૂત્રો તમારે મોઢે ખાસ કરી લેવા. તો આપણને અર્ધગોળાનું ઘનફળ શોધવાનું કહ્યું છે. r આપણને આપવામાં આવે છે r બરાબર 21 સેમી. અર્ધ ગોળાનું ઘનફળ સૂત્ર છે 2/3 પાઈ r ઘન. 2/3 પાઈ ની કિંમત નથી કહી એટલે 22/7 r ઘન એટલે r 3 વખત લેવાનો છે. 21 ગુણ્યા 21 ગુણ્યા 21 છેદમાં કશું નથી, નંબર 1. છેદ ઉડાડીએ તો 3 * 21 થાય છે એટલે કે નીચેના 21 અને આમાંથી કોઈ એક 21 આપણે કાપી નાખીશું. હવે ગુણાકાર 22 ગુણ્યા 2 તો 22 દુ 44 અને 21 ગુણ્યા 21 એ થાય 441. હવે ગુણાકાર છે 441 નો 44 સાથે ગુણાકાર અહીંયા કરીએ. 441 અને 44 0 4 16 વધી 1 16 ને 17 4 16 નો 6 વધી 1 16 ને 17 ટોટલ કરીએ તો 4 0 વધી 1 7 7 14 નો 4 વધી 1 9 1 19,404. આ આપણો ફાઇનલ આન્સર છે 19,404 સેમી ઘન. આ થઈ ગયું અર્ધગોળાનું ઘનફળ. સેમી ઘન એકમ ખાસ લખવાનો એ બાકી ન રહેવો જોઈએ. તો દાખલા નંબર 3
ઘણો જ સિમ્પલ અને સરળ હતો. જે દાખલા નંબર 4 આપણને કંઈક આવી રકમ આપી છે. ગોળાનું ઘનફળ 38.808 સેમી ઘન છે, તો તેનો વ્યાસ શોધો. ઘનફળ આપી દીધું છે 38.808 અને કહ્યું છે કે તેનો વ્યાસ શોધો. તો અહીં લખીશું ગોળાનું ઘનફળ બરાબર 38.808. બાજુમાં આપણને અહીંયા સૂત્ર આપ્યું છે એ અર્ધગોળાનું લખ્યું છે, અહીંયા છે ગોળાનું ઘનફળ. તો આવી રકમમાં જ્યારે બી દાખલાનું ઘનફળ આપી દીધું હોય કોઈ પણ રકમનું, તો એમાં ગણતરી કરવાની આ પ્રમાણે છે. 4/3 પાઈ r ઘન સૂત્ર લખી દીધું છે. અહીંયા લખીશું 38.808. કિંમતો મૂકીએ. 4/3 પાઈની કિંમત 22/7 r ઘન એટલે કે આ શોધવાનું છે તો r ઘન એમના એમ જ રહેશે. અહીંયા પોઈન્ટ દૂર કરીશું એટલે 38,808 છેદમાં થઈ જશે 1000. પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 1000 થશે. હવે અહીંથી જ્યારે r³ ને આપણે કરતા બનાવીએ ત્યારે છેદવાળા નંબરો અંશમાં, અંશવાળા નંબરો છેદમાં. તો કે 38,808 ગુણ્યા 3 ગુણ્યા 7. છેદવાળા નંબરો અંશમાં ગયા છે. 1000 ગુણ્યા 4 ગુણ્યા 22. હવે સૌથી પહેલા આપણે 4 વડે આનો ભાગાકાર કરીશું. 38,808 નો તો કે 4 નવા એ લખી દઈએ r³ 4 ના ઘડિયામાં શરૂઆત કરીએ છીએ તો 4 નવા 36, 2 બચ્યા છે એટલે કે 28 થયા છે. 4 સત્તા 28. ત્યાર પછી ભાગ ન ચાલે એની 0 અને 4 દુ 8. આ નંબર આ ઉડી ગયો. 4 વડે આપણે એનો ભાગાકાર કરી દીધો અને જવાબ આવે છે 9702. 9702 ને આપણે 22 વડે ભાગાકાર કરીશું તો 9702 ભાગ્યા 22. તો 22 ચોક 88 બાદબાકી કરીએ એટલે આપણને મળશે 9 ઉતાર્યો 0. 22 ચોક 88 મળશે આપણને 2 ઉતાર્યા 2. 22 એકા 22 એટલે કે 441 આપણને પ્રાપ્ત થાય છે. તો એ હવે લખીશું 441. આ નંબર આપણો ઉડી જશે છેદ અને લખાશે 441. 22 પણ દૂર થઈ ગયા. હવે બચ્યું છે એનું લખીએ આપણે r ઘન બરાબર 441 છે અને આપણે આ રીતે લખીશું 21 ગુણ્યા 21 7 તરી 21 અને છેદમાં આપણને મળ્યા છે 1000. r ઘન છે એટલે આ બાજુ જે પદ છે એનું ઘનમૂળ કાઢવાનું છે. તો અહીંયા જોવાનું 21 3 વાર છે એટલે કે ઘનમૂળ આપણને નીકળશે r બરાબર 21/10 એટલે કે 2.1 સેમી. આ મળી ગઈ આપણને ત્રિજ્યા. પણ રકમમાં જોવાનું તેનો વ્યાસ શોધવાનું કીધું છે. ઘણા વિદ્યાર્થી અહીંયા સુધી દાખલો ગણે અને પછી મૂકી દે, પરંતુ કહ્યું છે વ્યાસ શોધવાનો. તો આગળ શોધીએ. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 2.1 તો જવાબ મળશે આપણને 4.2 સેમી. જે આપણને વ્યાસ શોધવાનું કીધો છે એ વ્યાસનું મૂલ્ય કેટલું મળશે 4.2 સેન્ટીમીટર. તો આ હતા દાખલા નંબર 1, 2, 3 અને 4 નો. ખૂબ જ સરળતાથી આપણે અભ્યાસ કર્યો છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો. ધન્યવાદ.